બિઝનેસ મિટિંગમાં આવ્યો છું. સંભળાય છે? બિઝનેસ મિટિંગમાં આવ્યો છું પણ બિઝનેસ કરવા નથી આવ્યો. મારું નામ છે પિયુષ કામદાર. મોબાઈલ નંબર 8779822265. રિપીટ કરું છું, 8779822265. હું એક્સ બેન્કર છું. શેર બજાર 1986થી કરું છું. ભદ્રેશભાઈને હું ત્યારથી ઓળખું છું જ્યારે વર્ષો પહેલાં ભદ્રેશભાઈ કાગળ ઉપર એક એમની એડવર્ટાઇઝ લઈને નીકળતા હતા. મારી આદત છે કે સારી વસ્તુ હોય, મને જે ગમી હોય એને હું મારા ખજાનામાં રાખી મૂકું, સાચવી રાખું છું. પછી 12 વર્ષ પછી એ કાગળ મેં પાછો જોયો અને ભદ્રેશભાઈને ફોન કર્યો અને લખીને ભદ્રેશભાઈનો નંબર સેમ હતો. એના પછી ભદ્રેશભાઈ પાસેથી ટ્રેનિંગ લીધી. વર્ષોથી કમાવ જ છું. આજે પણ 71ની ઈયરે પણ 2 લાખ રૂપિયાથી 3 લાખ રૂપિયા પર મંથ હું શેર બજારમાંથી કમાઉં છું. અત્યારે બજાજ કંપનીની અંદરમાં એજન્સી સેલ્સ મેનેજર છું. શેર બજાર માટે તમને ખબર છે કે આપણને હંમેશા મૂડી જોઈએ છે. મૂડી હોય તો પર્સન્ટેજ. સપોઝ એક વખત મારી પાસે એક ભાઈ આવ્યા હતા, મને કે મારે કમાવું છે. મેં કીધું કેટલા કમાશો? કમાવાની ઈચ્છા છે. તો મને કે ચાલશે. મેં કીધું 7-8% મળશે મહિને તો ચાલશે? તો મને કે ચાલશે. પછી એક સવાલ પૂછ્યો, મેં કીધું મૂડી કેટલી છે? તો મને કે 30,000 રૂપિયાનું મારું ઇન્વેસ્ટમેન્ટ છે. અરે મેં કીધું 30,000માં 10% એ મહિને 3,000 થાય અને આપણને 3,000 દેખાય નહીં. એટલે શેર બજારની અંદરમાં ભદ્રેશભાઈ પાસેથી ઘણા બધા શીખ્યા છો. શીખીને એક નાનકડો મંત્ર કહું છું, જે શીખા હોય એને કન્ટિન્યુઅસલી ડિસિપ્લિનથી, જો તમે પહેલા સોદામાં અને 90 સોદામાં 90માં સોદો થાય ને ત્યારે પણ જો તમે એને જાળવી રાખો, ડિસિપ્લિન મેન્ટેન રાખો તો પૈસાનો ધોધ હોય છે. કારણ કે શેર બજારમાં જેટલા પૈસા છે એટલા ક્યાંય નથી. બાકી રોજ ટીપ આપો ને એમ કરો તો શીખવાનું કામ નથી અને એમાં થતું નથી. તમને ખબર છે દરેક માણસોને જે રીતે કમાવાનું હોય છે એમ દરેક સોસાયટીમાં રહેતા હોય છે. અને સોસાયટીની અંદરમાં ઘણા બધા પ્રોબ્લેમ્સ મેનેજિંગ કમિટીના મેમ્બર્સના વગેરે વગેરે હોય છે. હું મેનેજિંગ સોસાયટી રિલેટેડ મેટરની અંદરમાં એક્સપર્ટ છું. કોઈને પણ કાંઈ પણ પ્રોબ્લેમ હોય તો એને હું એક જ મિટિંગમાં સોલ્વ કરી શકું એમ છું. થેન્ક યુ વેરી મચ.